ભાઈ ક્યાં ક્યાં તમારી ટીમ બધા આવી જો આઝાદજી રાજપૂત સાહેબનું સન્માન માનનીય અધ્યક્ષ સાહેબના લાયન્સ તરફથી. હા લાભુભાઈ પોજાભાઈ પટેલને વિનંતી કરીશ કે ઝડપથી આવે અને એમનું સન્માન કરશે. દશરથભાઈ ઠાકોર પણ સાથે જોડાશે. પોજાભાઈ દેસાઈ. ભરતભાઈ રાઠોડને આપણે તાળીઓથી વધાવશું. હાજીભાઈ પઠાણ અહીંયા ઉપસ્થિત છે. આપણે સૌ તાળીઓથી વધાવશો. સાહેબ શ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ. આજના પ્રસંગે ઉપસ્થિત રહી અને કાર્યક્રમની શોભા વધારી છે. ત્યારે ત્યારબાદ પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત શ્રી દાનાભાઈ માળી અહીંયા આગળ આવશે અને એમના સન્માન માટે દેવરામભાઈ મિસ્ત્રી અને જાકીરભાઈને વિનંતી કરું કે દાનાભાઈ માળી સાહેબનું સન્માન કરશે. ત્યારબાદ રૂપસીભાઈ પટેલ, રાજકીય અગ્રણી એવા રૂપસીભાઈ પટેલ સાહેબના સન્માન માટે દેવરામભાઈ આસલ અને ગુલાબભાઈને વિનંતી કરીશ કે રૂપસીભાઈ પટેલ સાહેબનું સન્માન કરશે. ત્યારબાદ થરાદ શહેર પ્રમુખ જયમીનભાઈ પ્રજાપતિ ઉપસ્થિત છે. એમના સન્માન માટે ભૂરપુરી ગોસ્વામી અને ભરતભાઈ રાજપૂતને વિનંતી કરીશ કે જયમીનભાઈનું સ્વાગત કરશે. અર્જુનસિંહજી વાઘેલા સાહેબ અહીંયા ઉપસ્થિત છે. એમના સન્માન માટે ભીખાભાઈ નાઈ અને ઠાકરસિંહભાઈ પ્રજાપતિને વિનંતી કરીશ કે અર્જુનસિંહ બાપુનું સન્માન કરશે. પ્રતાપભાઈ સોની, થરાદ શહેર મહામંત્રી શ્રી પ્રતાપભાઈ સોનીનું સન્માન જવાનસિંહ અને ગુલાબભાઈને વિનંતી કરીશ કે પ્રતાપભાઈ સોનીનું સન્માન કરશે. અમૃતભાઈ માળી, માળી સમાજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ, હમણાં જ ખૂબ સરસ મજાનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. ટૂંક સમયમાં માળી સમાજના સમૂહ લગ્ન છે. પ્રતાપભાઈને આપણે જોરદાર તાળીથી વધાવશું. અમરભાઈ ઝડપથી આવો આપના સન્માન માટે. મહેન્દ્રભાઈ ઓઝા અને થાનાભાઈ રાજપૂતને વિનંતી કરીશ. ખૂબ જ સેવાભાવી આદેશ મંદિરમાં જોડાયેલા છે. આ વિસ્તારમાં કોઈ પણ નાનું મોટું કામ હોય એમાં સૌથી અગ્રેસર હોય છે. અમરતભાઈને જોરદાર તાળીથી વધાવજો. અજયભાઈ ઓઝા પૂર્વ શહેર પ્રમુખ થરાદ, એમના સન્માન માટે હું આઝાજી રાજપૂત અને ભૂરપુરી ગોસ્વામીને વિનંતી કરીશ કે અજયભાઈ ઓઝા સાહેબનું સન્માન કરશે. ભાઈ કોંગ્રેસના આગેવાનોનું સન્માન થવું પડે. થરાદ માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન એમપી જોશી અહીંયા ઉપસ્થિત છે. એમને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે. ભીખાભાઈ નાઈ અને દેવરામભાઈ આસલને વિનંતી કરું કે એમપી જોશીનું સન્માન કરે. આપણી વચ્ચે વડીલ મુરબ્બી જીવરાજભાઈ પટેલ, જીવરાજબા અહીંયા ઉપસ્થિત છે. એમનું પણ અહીંયા સ્વાગત છે. સ્ટેજ ઉપર સ્થાન લેવા માટે વિનંતી કરું છું. આપણે સાથે જીવરાજબાનું સન્માન પણ લઈ લઈએ. જીવરાજબાનું સન્માન ભરતભાઈ અને દેવરામભાઈ મિસ્ત્રી જીવરાજબાનું
ખેસ પહેરાવીને સન્માન કરશે અને ભગવાન ધણીધર ભગવાનનો ફોટો આપીને સન્માન કરશે. આપણે સૌ તાળીઓથી વધાવશું દિવ્યાત્માને. અહીંયા ઘણા બધા સન્માન થયા છે. કદાચ કોઈ શરત ચૂકથી રહી ગયું હોય તો દરગુજર કરજો. કાર્યક્રમ હજી ઘણો લાંબો છે, પણ જ્યારે આપણા માનનીય અધ્યક્ષ સાહેબની હાજરી છે ત્યારે જેમ બને તેમ ઝડપથી આપણે એમને માઇક સોંપવું છે, એમના પ્રતિભાવો લેવા છે. ત્યારે પણ એની પહેલા આજના આ કાર્યક્રમની જેમણે શોભા વધારી છે એવા ખાસ જેમની ઉપસ્થિતિ છે એવા લાભુભાઈ કાતરોડિયા સાહેબ, અહીંયા પ્રદેશ અધ્યક્ષ છે આપણા સમગ્ર પત્રકાર એકતા પરિષદના, એમના એસોસિએશનના. ત્યારે એમને વિનંતી કરું કે આજના પ્રસંગે એમનું ઉદ્બોધન રજૂ કરશે અને સાથે જે અહીંયા આપણે વરણી કરવાની છે એની પણ જાહેરાત કરશે. આજના થરાદ વાવ 34મા જિલ્લાના પત્રકાર એકતા પરિષદના પદગ્રહણ સમારોહ અને જિલ્લા અધિવેશનમાં આપણા આયોજકોને માન આપીને આપણી વચ્ચે પધારેલા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી માનની શંકરભાઈ ચૌધરી સાહેબ, મંચ ઉપર ઉપસ્થિત ભાજપ, કોંગ્રેસ, તમામ પક્ષના રાજસ્થ આગેવાનો, મારા સંગઠનમાંથી દરેક જિલ્લા, પ્રદેશ, ઝોન, મહિલા વિંગમાંથી પધારેલા હોદ્દેદારો, આ થરાદ વાવ તાલુકા જિલ્લાના પત્રકારોની ટીમ અને તાલુકાની ટીમોને આવકારું છું. આજે ઘણા સમયથી એક સમસ્યા પત્રકારોમાં હતી, સંગઠન નહોતું. સંગઠનના નામે દુકાનો ઘણી ચાલતી હતી. કોઈ 1000 રૂપિયા ફી ઉઘરાવે, કોઈ 400 રૂપિયા ફી ઉઘરાવે, કોઈ 1500 ઉઘરાવે, પણ ક્યારે પત્રકારનું ભલું કરવા માટેનો વિચાર નથી કર્યો. માત્ર પોતાનું કદ વધારવા અને ગાંધીનગર ફરતે આટા મારવા માટે સંગઠન બનાવે. પત્રકારો ખૂબ છેતરાયા. મારા એક મિત્ર સ્વર્ગસ્થ સલીમભાઈ બાવાણી, એમણે વિચાર કર્યો કે આખા ગુજરાતના પત્રકારોને એક મંચ ઉપર લાવવા છે, સંગઠિત કરવા છે. એને વોટ્સએપ મેસેજ થી 800 પત્રકારોને જોડ્યા અને પહેલી મીટિંગ અમે ગાંધીનગર એન્જિનિયરિંગ કોલેજ, સ્ટાફ એન્જિનિયરિંગ કોલેજ છે ને એ હોલમાં રાખી. 22 જિલ્લામાંથી 450 પત્રકારોની ઉપસ્થિતિ હતી. એ કાર્યક્રમમાં મારા મિત્ર હોવાથી હું સલીમભાઈ બાવાણીની સાથે કાર્યક્રમનું સંચાલન કરવા ગયેલો, કારણ કે મેં અગાઉ 22 વર્ષ રાજનીતિમાં કાઢેલા છે, ધારાસભા પણ લડેલો છું. એટલે કાર્યક્રમના સંચાલન તો ફાવતા જ હોય કોઈ પણ કાર્યક્રમનું. એટલે મને કે તમારે આવવાનું છે ને આ કાર્યક્રમનું સંચાલન તમારે કરવાનું છે. એટલે મેં કન્ડિશન કરી. અગાઉ એક સંગઠનમાં હું જોડાણો હતો, પણ હું દાઝ્યો છું. સંગઠનના નામે દુકાનો ચાલે છે એવા સંગઠનમાં હું જોડાવા નથી માંગતો. એટલે તમને કહું છું, સંગઠનને તમારી મીટિંગ લેવા આવું, પણ કન્ડિશન એટલી, સંપૂર્ણ લોકશાહી ઢબે સંગઠન બનતું હોય તો. લોકશાહીનો સ્વાદ જો પત્રકારો ન ચાખી શકે તો દેશને ક્યાંથી ચખાડશે? એટલે મને એને છૂટતી આપી, તમે જે કહો તે. મેં પ્રવક્તા તરીકે પહેલી ગાઈડલાઈન આપી કે કોઈ પણ તાલુકા અને જિલ્લાના પ્રમુખની ચૂંટણી થશે, નિમણૂક નહીં થાય. 5 જણા ભેગા થઈને કોઈને ઠપકારી દે એવું નહીં. એ જિલ્લાના પત્રકારો નક્કી કરે મારા જિલ્લાનો પ્રમુખ કોણ, એ તાલુકાના પ્રમુખ પત્રકારો નક્કી કરે મારા તાલુકાનો પ્રમુખ કોણ. અને આ ગાઈડલાઈનની સાથે બીજી વાત પણ મારી હતી, 1 રૂપિયો ફી નહીં લેવાની. ક્યારે? પૈસા ઝઘડાનું મૂળ છે. સંગઠન ચલાવવું હોય તો ફી નહીં લેવાની. આજે 8 વર્ષ થયા છે, આ સંગઠનમાં સભ્ય પદની પણ ફી નથી. ઉપરાંત તમને કહું તો આનંદ થશે, સરકાર પાસે પણ આપણી માગણીઓ હતી અને પત્રકારોની સમસ્યાઓ પણ હતી. જયારે આ સંગઠનની સ્થાપના થઈ ને ત્યારનું નામ છે ને, ટાઇટલ પત્રકાર એકતા પરિષદ, આ અમે કોઈ નક્કી નહોતું કર્યું, હાવ કોરો કાગળ હતો.
અમે 450 પત્રકારો પર જોડ્યું હતું કે તમે નક્કી કરો એ નામ. 7-8 નામ આવ્યા, એમાંથી શબ્દને જોડતા જોડતા પત્રકાર એકતા સંગઠન નામ થયું. અને પત્રકાર એકતા સંગઠનને જ્યારે રજીસ્ટ્રેશનમાં ગયા ત્યારે સંગઠન શબ્દ થોડોક હાર્ડ હતો, એટલે પત્રકાર એકતા પરિષદ શબ્દ કર્યો અને પત્રકાર એકતા પરિષદના નામે આપણે રજીસ્ટ્રેશન કર્યું. પણ અન્ય સંગઠનો અગાઉ રજીસ્ટ્રેશન થાય છે, પછી બુક લઈને સભ્યો બનાવવા નીકળે છે અને ફી ઉઘરાવે છે. ત્યારે આ પહેલું સંગઠન એવું છે 33 જિલ્લામાં સંગઠન બની ગયા પછી રજીસ્ટ્રેશન કરાયું છે. બીજી વાત, એ કાર્યક્રમમાં ટાઇટલ નક્કી થયા પછી કીધું સંગઠન બનાવવા માટે કોઈને જવાબદાર તો નક્કી કરવા પડશે. એટલે 450 પત્રકોમાં ચર્ચા થતા થતા અડધો કલાક એક નિર્ણય એવો આવ્યો અને મારા ઉપર કલશ ઢોળ્યો બધાએ કે લાભુભાઈ સર્વાનુમતિએ તમે અધ્યક્ષ. એટલે મેં સ્પષ્ટતા કરી, અધ્યક્ષને ચૂંટવાની સત્તા જિલ્લાના પ્રમુખોને છે, પ્રદેશની સમિતિને છે, ઝોનને છે. એ તો બનાવવાનું બાકી છે. એટલે હું કાર્યકારી અધ્યક્ષ બનું છું. તમારું 60% સંગઠન બની જાય પછી હું ચૂંટણી આપીશ અને એમાં ચૂંટાઈ તમારો કાયદેસરનો અધ્યક્ષ બનશે. કોરોના પહેલા મેં 25 જિલ્લાનું સંગઠન પૂર્ણ કર્યું. કોરોનાનું લોકડાઉન હટ્યું એટલે પહેલી મિટિંગ સરદાર મંદિરે બોલાવી. મેં રાજીનામું આપ્યું. હું પણ સામે પત્રકારોની ભેગો બેઠો અને એક વ્યક્તિને ચૂંટણી અધિકારી નિમ્યા. અડધો-પોણો કલાક થઈ, કોઈ દાવેદારી ન થઈ એટલે છેલ્લે પાછો હું બિનહરીફ પ્રમુખ ત્યારે થયો. 3 વખત હું રિપીટ થયો છું. સંગઠન બન્યું ત્યારથી પ્રમુખ છું. પણ ગૌરવ એ વાતનું છે કે જે સપનું મારો મિત્ર લઈને નીકળ્યો હતો ને, એ સપનું પૂર્ણ કરવાના કામમાં હું સફળ થયો છું. 34 જિલ્લામાં જિલ્લા કારોબારી, 252 તાલુકામાં તાલુકા કારોબારી, પ્રદેશની ટીમ, એની સાથે 12 ઝોન, મહિલા વિંગ અને 19 વકીલોની લીગલ વિંગ સાથેનું આ સંગઠન છે. 10,000 પત્રકારો આપણી સાથે જોડાયેલા છે. નજર કરજો ક્યારેક ગૂગલમાં. 5,000 પત્રકારોનું સંગઠન વિશ્વમાં એકે નથી. પત્રકારોનું સંગઠન 5,000 કરતા વધુ સંખ્યાનું હોય તો આપણું એક જ સંગઠન છે વિશ્વમાં. બીજી વાત કરું તો ઘણાને એમ થાય છે કે 7 વર્ષ કે 8 વર્ષ શું કર્યું. દરેક જિલ્લામાં તાલુકામાં પ્રવાસ કરી આ મારો 7મો રાઉન્ડ છે દરેક જિલ્લામાં જવામાં. હું દરેક વર્ષે દરેક જિલ્લામાં જાઉં છું. 34 જિલ્લા લઉં છું અને ત્યાં જઈ મીટિંગ કરી જે કાંઈ સંગઠનાત્મક સુધારા હોય, નવી ગાઈડલાઈન હોય. અમે જયારે સંગઠનનો પાયો નાખ્યો ને ત્યારે સમસ્યા એક હતી, દર મહિને અમારી પાસે 14 થી 16 ફરિયાદ આવતી હતી. ખાસ પત્રકારને માર્યો હોય, બુટલેગરોએ, અને કા પત્રકાર ઉપર ખોટી ફરિયાદ દાખલ થઈ હોય. પણ સંગઠન બનવાનું ચાલુ થયું, તંત્રને ખબર પડી કે આ પત્રકારો સંગઠિત થયા છે એટલે તંત્ર તરફથી મદદ મળતી બંધ થઈ નબળા માણસોને. એટલે બુટલેગરો તરફથી ફરિયાદો જે થતી ને એ બધું બંધ થયું. અત્યારે 2-3 મહિને એકાદી ઘટના બને છે, નથી બનતી એવું નથી કહેતો, કારણ કે આ તો માણસ માત્ર ભૂલને પાત્ર. અત્યારના મગજ માણસોને આપણને ખબર છે 50 રૂપિયામાં કોકને શરી મારી નાખે, પાછળનું વિચારતા જ નહીં મારા પરિવારનું શું થશે. આવો સમય છે. એટલે ક્યારેક કોઈથી ભૂલ થતી હોય અથવા તંત્રમાં થતી હોય પણ એનું પ્રમાણ હાવ ઘટ્યું છે. એના કરતા સરકારમાં આપણી જે માંગણીઓ હતી, બધા જિલ્લાનો પ્રવાસ કર્યા પછી અમારી પાસે 14 પ્રશ્નો કોમન નીકળ્યા હતા. 14 પ્રશ્નો અમે સરકાર સમક્ષ લેખિતમાં રજૂ કર્યા હતા અને અમારી સરકારને સ્પષ્ટતા હતી લેખિત લેટરમાં કે પત્રકાર છે એ સરકાર અને પ્રજા વચ્ચેની કડી છે. સરકારની યોજના છેવાડાના માણસ સુધી પહોંચાડે છે, સરકારના કાર્યક્રમો પહોંચાડે છે અને પ્રજાના પ્રશ્નો તંત્રની સમક્ષ રજૂ કરે છે. આ અરીસા જેવી ભૂમિકા પત્રકારની છે. ઘણાના મનમાં સંદેહ પણ હતો પત્રકાર તો પતી ગયું છે ને આવું થયું તેવું થયું. એવું નથી. એક વખત પત્રકાર બનીને તો જુઓ. કોઈ પણની વિરુદ્ધમાં લખો ને એટલે દુશ્મન બનો. આ દુશ્મન બનાવવાનો ધંધો એટલે પત્રકારત્વ છે. પોલીસની વિરુદ્ધમાં લખો તો એના દુશ્મન, નગરપાલિકા વિરુદ્ધમાં લખો તો એના દુશ્મન. પણ એનામાં સમાન છે
એને ગૌરવ છે કે મારી પેન ચાલશે અને મારા રસ્તાનો ખાડો પૂરાશે, પ્રજા હેરાન થતી બંધ થશે. આ વિશ્વાસ ઉપર એનું સોમાન છે અને સોમાની માણસ છે ને એટલે લખી શકે છે. એટલે પત્રકારોને સંગઠિત કરતા કરતા સરકાર સમક્ષ આપણી 14 માગણી હતી, એમાંથી ઘણા એવી વાતો કરશે કે હજુ કઈ ઉકલ્યું તો નથી. તો એનો જવાબ તમને આપું છું. અમે જયારે શરૂઆત કરી ત્યારે આપણને વર્ષે નાના છાપાને 8 જાહેરાત મળતી હતી. આપણી માગણી 16 ની હતી. આ છેલ્લા 2 વર્ષથી 14 જાહેરાતે પહોંચ્યા છે. 8 માંથી 14 પહોંચ્યા છે. આપણી માગણીની સફળતા જ છે. લાલ બોર્ડના બસમાં પત્રકારને ચડવાની બનાવી હતી. આજ વોલ્વોમાં મુસાફરી કરે છે ને આપણી સંગઠનની તાકાતના આધારે જ આપણે મેળવ્યું છે. પણ કોઈ સલાહ મને આપે તો હું આંદોલનમાં નથી માનતો, કારણ કે આંદોલનથી કોઈ પ્રશ્નના ઉકેલ નથી આવતા, ચર્ચાથી આવે. આપણે પત્રમાં જ લખ્યું હતું, મુખ્યમંત્રીને પત્ર લખ્યો ત્યારે તમે જ્યારે કહો ત્યારે અમે ટેબલ ટોક કરવા તૈયાર છીએ. આમાંથી જેટલું ઉકેલી શકાય એટલું. છેવટે CR પાટીલ સાથે અમારી 5 મીટિંગ થઈ. 5 મીટિંગમાં બધા પ્રશ્નોની ચર્ચા ડીપમાં થઈ કે ભાઈ પત્રકારોને હવે પત્રકાર કોલોની બનાવવા માટે જમીન નથી આપી શકાતી ટોકંદરે, કારણ કે કાયદા બદલાઈ ગયા છે. વિકલ્પ શું? તો એમણે વાત કરી કે આપણે આવાસ યોજનામાં સમાવી લઈએ. ત્યારે અમે કન્ડિશન કરી હતી હામી કે ભાઈ આવાસ યોજનામાં સમાવવાનો વાંધો નહીં, પણ એક જિલ્લામાં 10, 12 કે 15 પત્રકારોની માગણી હોય તો એને એક વિંગમાં સમાવવા, ડ્રોમાં બિઝનેરી મિક્સ ન કરવા, પત્રકારનું આખી વિંગ બને. સામાન્ય પ્રશ્નો હતા, અઘરા નહોતા. એમાંથી ચર્ચા સરકારમાં થઈ, અધિકારીઓ સાથે થઈ અને એમાં ઉકેલ ઘણો આવ્યો છે. આ ઉકેલ લાવતા લાવતા આપણે સંગઠન તો બન્યું, પણ માત્ર 10,000 નું સંગઠન બની ગયું એટલે શું? સરકાર 50,000 વીમો આપતી હતી, અત્યારે 2 લાખ વીમો કર્યો છે. અકસ્માત વીમો 10 લાખ નો સરકારે કર્યો છે, પણ આનો લાભ કેટલા જણાને મળે? માત્ર 10%. કારણ કે એક્રિડિટેશન કાર્ડ વાળા પત્રકારોની સંખ્યા 10% નથી. જે સરકારી કાર્ડ નથી ધરાવતા એને લાભ નથી મળવાનો. પણ અમે નક્કી કર્યું આ દિવાળીએ જે પત્રકારો નાના છે, એક્રિડિટેશન કાર્ડ નથી ધરાવતા, પત્રકારત્વ કરે છે, આ બધાને આપણે 10 લાખના વીમાનો લાભ આપવો છે. પત્રકાર એકતા પરિષદે ભાવનગર, બોટાદ અને ગુજરાતનું આખું મહિલા વિંગ છે, આ ત્રણેયના વીમાના પ્રીમિયમ ભરી દીધા દિવાળીમાં. એનો હમણાં પહેલો કાર્યક્રમ ભાવનગરમાં હતો અને ત્યારે જાહેરાત થઈ કે હવે આવતી દિવાળી સુધીમાં મારે 34 જિલ્લામાંથી 32 જિલ્લા બાકી રહેશે પૂરા કરવાના. તમારો અમને સહયોગ એટલો જ આપવાનો છે. તમારી પાસેથી જિલ્લાનું સંગઠન માગે ડોક્યુમેન્ટ તાત્કાલિક આપવા. મુશ્કેલીઓ છે, મેં પોતે અનુભવ્યું છે. ભાવનગરમાં હું પોતે ફોન લઈને બેઠો હતો. 5 વખત પત્રકારને ફોન કરો, ભાઈ તમારા 2 ડોક્યુમેન્ટ આપી જાવ ને, આપણે વીમો લેવાનો 10 લાખનો. 5 વખતે ન આવે ત્યારે 6ઠી વખતે મારે એમ કેવું પડે, ભાઈ તમે ક્યાં છો? કહો ને હું ન્યાય આવીને લઈ જાઉં. ત્યારે એને શરમ પડે ને દેવા આવે. આપણે બીજા માટે દોડીએ છીએ, આપણી માટે નથી કરતા. આપણા પરિવારની ચિંતા આપણને નથી. આ દુઃખદ બાબત છે. નકર એક ફોન કે એક મેસેજ જાય એટલે ડોક્યુમેન્ટ સામે આવીને અમને ફોન કરે, ક્યાં દેવાના? આ ઉતાવળ હોવી જોઈએ. આપણા પરિવારની ચિંતા. આ 10 લાખનો વીમો તમારી ચિંતા અમે નથી કરી. તમારી ચિંતા મેં સરકાર સામે પ્રશ્નો રજૂ કરી ઉકેલવાની મહેનત કરી, એ તમારા માટે. પણ 10 લાખનો વીમો છે ને, એ તમારા પરિવાર માટેનું છે. પત્રકારના પરિવાર સુધી વિચારી શકે ને તો પત્રકાર એકતા પરિષદ વિચારી શકે. 10 લાખનું પ્રીમિયમ અમારી સંસ્થા એટલે કે પત્રકાર એકતા પરિષદ ભરે છે. પત્રકાર પાસેથી 1 રૂપિયો નહીં. અને આ સંસ્થા સમાજના શ્રેષ્ઠીઓ પાસેથી પૈસા મેળવે છે, એનું સન્માન કરે છે કાર્યક્રમ, જાહેર કાર્યક્રમથી. પણ સમાજના શ્રેષ્ઠીઓ પાસેથી ભેળવી અને તમને વીમા કવચ એટલે કે તમારા પરિવારની ચિંતા કરતું આ સંગઠન છે. નકર તમને ખબર છે પત્રકારને 1 રૂપિયો પગાર નથી. 100%ની સેવાનો ધંધો છે. અને દુશ્મન કેટલા બને નક્કી નહીં. છતાંય પત્રકારના પરિવારની ચિંતા જેટલી પત્રકારને નથી ને એટલી ચિંતા આ સંગઠને કરી છે. અમે તમને કહીએ છીએ કે 10 લાખના વીમા માટે 2 જ કાગળ જોઈશ તમારી પાસેથી. એક તમારું આધાર કાર્ડ અને એક તમારા નોમિનીનું આધાર કાર્ડ ઝેરોક્સ. પણ આ ક્યારે લાગુ પડશે?
તમારે સભ્યપદનું ફોર્મ ભરવું પડશે. જે લોકો આ સંસ્થાના સભ્ય હશે, સભ્યપદનું ફોર્મ ભર્યું છે, એને તરત જ વીમાનો લાભ મળશે. એટલે સભ્ય ફોર્મ ભરવા માટે 2 ડોક્યુમેન્ટ જોઈએ છે, પોતાનું પત્રકારનું કાર્ડ અને એક ફોટો, પાસપોર્ટ. આ 4 વસ્તુ તમે પહોંચાડો એટલે તમારું બધું કામ. બીજો કાર્યક્રમ હશે ને એ પહેલા તમારા આઈ કાર્ડ બની જશે, તમને વીમાની રસીદ મળી જશે, એ કાર્યક્રમમાં જ મળી જશે, અને આપણી પાસે ફાઇનલ યાદી થઈ જશે કે એટલે આપણા સંગઠનના મેમ્બર. અત્યાર સુધી સંગઠન હાલતું હતું, લમસમ હાલતું હતું. ક્યારેક 150 ભેગા થાય, ક્યારેક 200 થાય. આમંત્રણ દઈ તોય લિસ્ટ આપણે માહિતી ખાતર હોય એના આધારે દેતા હોય. પણ હવે આપણી મેમ્બરશિપ ક્લિયર થઈ જાય છે સભ્યપદના ફોર્મથી, અને ત્યાર પછી વીમો ભરાઈ જાય છે એટલે એ ક્લિયર, અને આઈ કાર્ડ બની જાય છે. એટલે ઓન રેકોર્ડ પણ આ સંગઠન ક્લિયર થતું જાય છે. આપ સૌને વિનંતી કરું છું, આમાં સહયોગ આપજો. બીજી વાત, આજના આપણા મુખ્ય મહેમાન જ્યારે શંકરભાઈ હોય, સહકારી ક્ષેત્ર અને રાજકીય ક્ષેત્રે કદાચ એના જેવી લોકચાહના હું ગુજરાતમાં કોઈ નથી પાડતો. આ વખાણ નથી કરતો. પત્રકારની આદત હોય છે, જ્યારે જે કાર્યક્રમ થાય ને એના ફોટા વિડીયો બધું જોતા હોય. સૌથી વધુ મેદની કાર્યક્રમોમાં, જાહેર કાર્યક્રમોમાં એમનામાં હોય છે. અને એનું કાર્યાલયનું ઉદ્ઘાટન થયું તે દિવસે હું અહીંયા હતો થરાદમાં. મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા હતી. મૂર્તિ પ્રતિષ્ઠાના દિવસે જ એમના કાર્યાલયનું ઉદ્ઘાટન હતું. એટલે મેં જોયું છે, પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટે ભલે ગાંધીનગરમાં બેઠા છે, એની જવાબદારી મોટી છે, પણ એના મતદારની ચિંતા પણ સાથે કરી છે. બાકી ઘણા ધારાસભ્યો અમે જોઈ છે, 20 વર્ષ કાપી જાય, કઈ ધારાસભ્યનું સરનામું નથી, ઓફિસનું, હરતી ફરતી ગાડીમાં એનું સરનામું. એટલે ખરેખર જે સાચું છે એ કહેવું જોઈએ. પત્રકારો માટે એટલું કહું છું કે આપણી જવાબદારી વધુ છે. શું કામ વધુ છે? સોશિયલ મીડિયામાં તમે જોવો છો અત્યારની પરિસ્થિતિ, રાજનીતિ ધીમે ધીમે લૂઝ એટલે થાય છે કે અસામાજિક તત્વો માથું ઉંચકતા જાય છે, ભ્રષ્ટાચાર માથું ઉંચકતો જાય છે, અને રાજનીતિ પણ ધંધો બનતી જાય છે. કોઈ પણ પક્ષની હોય, આ કોઈ એક પક્ષની વાત નથી કરતો, ત્યારે સૌથી વધુ પ્રજાની ચિંતા કરવાની જવાબદારી આપણા ખભા ઉપર છે. એટલે આપણો ખભો આપણે મજબૂત કરવો પડે, ને આપણો ખભો મજબૂત ત્યારે જ થાય આપણે સંગઠિત રહીએ. એટલે આપ સૌ થરાદ જિલ્લામાં નવી ટીમમાં જોડાજો, અને સંગઠનમાં હાજાજીને આપણે અત્યારે કાર્યકારી અધ્યક્ષ તરીકે જવાબદારી આપી છે. ફરી મીટિંગ થશે ત્યારે કાયદેસરની ચૂંટણી થશે. એમાં હું બાંધછોડ મારા સગા ભાઈ માટે નથી કરતો, એટલે એ સ્પષ્ટતા કરું છું. પણ આપણે સૌ સંગઠિત રહીએ, આપણા પરિવારની ચિંતા કરીએ. આપણા પરિવારની ચિંતા બહારથી કોઈ કરવા નહીં આવે. ઘણા પત્રકારોની દશા મેં જોઈ છે, કમાનાર વ્યક્તિ ઘરમાંથી એક ઓછો થાય ને, વાહે ખાવાના ફાફા હોય, છોકરાની ફી ભરવાના ફાફા હોય. આ સંગઠન એમ કહે છે કે એક વખત તમારા ઘરમાં કાંઈ અકસ્માતે બનશે ને, તેથી 10 લાખ રૂપિયા કેશ ચેક આવશે, અને તમારા પરિવારને ક્યાંય લાંબો હાથ નહીં કરવો પડે, તમારા દીકરા દીકરીઓ ભણી શકશે અને ઘરનું ગુજરાન ચાલશે. આ ચિંતા જયારે કરી છે ત્યારે આપ સૌ તમારા પોતપોતાના પરિવારની ચિંતા કરીને વહેલામાં વહેલા ડોક્યુમેન્ટ આપી અને સભ્ય બનજો. કોઈ પણ જાતની ફી નથી ઉઘરાવતા તો તમને તકલીફ શું છે? અગાઉ ભલે છેતરી ગયા, દૂધનો દાખલો છાશે ફૂકી ફૂકીને પીવ્યા, અનુભવ છે બધાનો. પણ 7 વર્ષથી મેં આ વાત લઈને નીકળ્યા છે, ત્યારે હવે તો તમારો ભરોસો હોવો જોઈએ કે આ સંગઠન ટકશે. એટલે સાચા અર્થમાં આપણે સાચી સંસ્થાઓ સાથે જોડાઈ, દંભી સંસ્થાઓ સાથે નહીં. ઘણા કાર્ડના વેપાર હાલે છે. આ પત્રકારની 2 ગાઈડલાઈન છે આપણા સંગઠનની. એક, જે માત્ર કાર્ડ લઈને ફરે છે પણ પત્રકારત્વ કરતો નથી, ક્યારેય સમાચાર બનાવતો નથી. 2000-5000 નું કાર્ડ લઈ લીધો, એન્ટ્રી પર ગાડી શું હોય, આવા વ્યક્તિને આ સંગઠન ક્યારેય સભ્યપદ આપતું નથી. બીજું, જેની પાસે બધા ડોક્યુમેન્ટ્સ ક્લિયર હોય, ભલે એક્રિડિટેશન કાર્ડ હોય, પણ ગમે ત્યાં જઈને દમદાટીઓ મારી પૈસા ઉઘરાવવાનો ધંધો કરે છે, આવા લોકોને આ સંગઠન સભ્ય બનાવતું નથી. આવા 10% લોકો 90% પત્રકારોને બદનામ કરે છે. કોઈ પણ ઓફિસમાં પગ મૂકો એટલે અધિકારી એવું વિચારે 1500 વાળો હશે, 2000 વાળો, કારણ કે જાહેરાતો આપે 1500 ભરો ને પત્રકાર બનો. પત્રકારત્વને ધંધો બનાવી દીધો.
જેમ રાજનીતિમાં છે એમાં આપણે ઓછા નથી, આપણે ઘણા વેપાર ચાલુ કર્યો છે. એટલે ખરેખર આવા લોકોથી દૂર રહેવાની જરૂર છે. કારણ કે આપણને બધાને, આપણે ભલે હારા છીએ, આપણે પ્રમાણિકતાથી કામ કરીશું, આપણને બદનામી કરે છે. એવાને કેમ ટાળવા, એવાને કેમ ભેળવી દેવા, આનો આપણે રસ્તો કાઢવો પડશે. ખરેખર બોગસ પત્રકારત્વ બંધ થવું જોઈએ. થોડી જવાબદારી સરકારની છે, પણ મુશ્કેલી એ છે પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાની પોલિસી આજ સુધી નથી. જ્યારે છાપાની દુનિયા આવી ત્યારે પ્રિન્ટ મીડિયાની પોલિસી છે. આપણે RNI માં જોડાવવું પડે છે, બધા ડોક્યુમેન્ટ, હિસાબ કિતાબ બધું રજૂ કરવું પડે છે, ટાઇટલ ત્યાંથી મેળવવું પડે છે. પ્રિન્ટ મીડિયામાં તમારી રીતે નક્કી કરો એ ટાઇટલ, તમારા રીતે નક્કી કરો એ સમાચાર. પણ UNI નવી બિલ્ડિંગ બની છે દિલ્હીમાં, સ્ટાફે નિમણૂક થઈ ગયો છે, એની પોલિસી બની છે. દિલ્હીમાં ટ્રાયલ ચાલે છે. દિલ્હીનું ટ્રાયલ સફળ થાય એટલે આખા દેશને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાની પોલિસી નવી લાગુ પડશે. છાપાને જેટલા અધિકાર મળે છે, છાપાના પત્રકારને મળે છે, બધા અધિકાર ઇલેક્ટ્રોનિક્સ મીડિયાને પણ મળશે. ઘણાને ગેરકાયદેસર પત્રકારત્વ કરવું જ નથી, પણ કાયદેસરતા માટેની વ્યવસ્થા નહોતી. એ વ્યવસ્થા હવે ઊભી થઈ રહી છે. એટલે એમાં કોઈને ચિંતા કરવાની જરૂર નથી. હવે શું થશે? આપણે કાયદેસરના પત્રકાર થશું. અત્યાર સુધી પેલા રોડે રખડતા હતા ને, એની ભેગા આપણે ગણાતા હતા, એની બદલીમાં સ્ટાન્ડર્ડ બનશું. એટલે આપણું સ્ટાન્ડર્ડ સુધરશે. પણ આપણી જવાબદારી એટલી છે સિનિયર પત્રકાર તરીકે, કોઈ નવો પત્રકાર આ જગતમાં આવે તો બાવડું પકડીને એને આગળ હાંકવો. પણ ઘરેથી સમજીને બાપાનું ન માનતો હોય, આવવાનું બાવડું કઈ પકડવું નહીં. નક્કી જ કરીને લૂંટવું જ છે, એટલે કાર્ડ વેચાતા લીધા હોય. એટલે આવા માણસોનું બાવડું પકડવાથી આપણું બગડે. આપ સૌએ આજના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજરી આપી. આમંત્રિત મહેમાનોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી. સમાજના શ્રેષ્ઠીઓ પણ મોટી સંખ્યામાં હાજરી આપી. સમાજો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. ત્યારે મારે એક વાત એને કહેવી છે, પત્રકાર અને સમાજના શ્રેષ્ઠીઓ વચ્ચે ગેપ પડી ગયો હતો. અમે ગયા વર્ષે જે અધિવેશન કર્યા ને એનો મુદ્દો આ હતો. અધિવેશન શું કામ? મેં તો એક જિલ્લાના તમામ પત્રકાર ભેગા થાય એટલે રાજકીય આગેવાનો, અધિકારીઓને ખબર પડે કે 5-15 પત્રકાર આપણી ફરતે આટા મારે છે, એટલે નથી. આ જિલ્લામાં 200 છે. બીજી વાત કે તમારું શક્તિ પ્રદર્શન થાય એટલે અધિકારીઓ છે નબળા માણસોને મદદ કરતા હોય બંધ થાય. અને ત્રીજો ફાયદો એ હતો, સમાજના શ્રેષ્ઠીઓને આપણે આમંત્રણ આપીને સ્ટેજ ઉપર બેસાડ્યા, સન્માન્યા હતા. શું કામ? શ્રેષ્ઠીઓથી આપણો ગેપ પડ્યો છે. શ્રેષ્ઠીઓમાં માન્યતા થઈ ગઈ છે કે આ બધા લૂંટે છે, આનાથી દૂર રહેવું સારું. એવું નથી. આ પત્રકાર સંગઠનનો કોઈ પણ માણસ ક્યારે તમને નડે ને, તેથી અમને યાદ કરજો, અમે તમારી પડખે ઉભા છું. સમાજના શ્રેષ્ઠીની પડખે ઉભા છું. પણ સમાજના શ્રેષ્ઠીઓની પણ ફરજ છે, જવાબદારી છે. મંદિરમાં કે બીજે દાન ધર્મ તો તમે કરોડો રૂપિયાનો કરો છો, પણ એક પત્રકાર ક્યારેક 5000ની જાહેરાત માટે આવ્યો, એ ક્યારે આવે? ઘરમાં કઈક દવાખાનું આવ્યું હોય, ઘરમાં કઈક છોકરાના એડમિશનનો પ્રશ્ન ઉભો થયો હોય, ક્યાંક 5-25 હજાર ડોનેશન માંગતા હોય. કાં તમે ફોન કરી દેજો, ડોનેશન માફ થશે ને તમારા કહેવાથી, તોય સહાય કરી ગણાશે. અને કાંઈ એને નાની મોટી મદદ કરજો. સારો પત્રકાર તો જ ટકશે, કારણ કે એને પગાર નથી, બીજી કોઈ આવક નથી, અને બીજાની જેમ દારૂના અડ્ડાથી પાછો ઉઘરાવી શકતો નથી. સારા માણસો, સારા પત્રકારોને જો શ્રેષ્ઠીઓ મદદ નહીં કરે તો પત્રકાર તો એની વાહે એનું પરિવાર છે. એની સમસ્યાના ઉકેલ માટે નબળા માણસની મદદ લેવી પડશે. એટલે પત્રકાર ઉત્તમ ક્વોલિટીનું રાખવું હોય તો સમાજના શ્રેષ્ઠીઓની જવાબદારી છે. એકલો અટોલો ક્યારેય નહીં આવે. અમારા સંગઠનમાં 5-7 કમિટી બને. કોઈ કાર્યક્રમ હોય ને 7 જણની સમિતિ બને. આ કાર્યક્રમ પૂરો થશે એટલે 7 જણા ભેગા બેસી એનો હિસાબ કિતાબ કરી ક્લિયર કરશે. જે વધ્યું છે ને સીધું ટ્રસ્ટના ખાતામાં આવશે, કોઈ ખિસ્સામાં નહીં રહે. એ જિલ્લાની રકમ અમારી પાસે અનામત રહે. જિલ્લાનું નામ લખેલું, આ જિલ્લાના એટલે અમારી પાસે જમા. એ જિલ્લાને જ્યારે જે કાર્યક્રમ કરવો હોય બોલે, તમે એમ કહો 25,000 મોકલો એટલે તમારા અમારી પાસે જમા છે, પછી મોકલશો. તમારે બિલ મોકલવાના એટલે ટ્રસ્ટમાં ઉધારી દઈશું. પણ તમારા પૈસા, તમારા જિલ્લાના પૈસા બીજા જિલ્લામાં નહીં વપરાય. એટલે આવા સામાજિક કાર્યક્રમોમાં આજ તો મને ખ્યાલ છે કે શ્રેષ્ઠીઓએ પણ ખૂબ સહકાર આપ્યો છે. આજનું અધિવેશન એટલું બધું સુંદર આયોજન છે જગદીશજીનું ને ભાઈ આઝાદજીનું. બે મારા જૂના મિત્રો છે. આ સંગઠન ચાલુ થયું ત્યારથી મારી સાથે છે.
થરાદમાં પહેલી પ્રદેશની કારોબારી અહીં હતી, કોર્નરની હોટલમાં 4 રસ્તા અને પહેલી કારોબારીમાં પહેલી વખત ગિફ્ટમાં ઘડિયાળ અપાણી હતી. ત્યારથી આપણી સિસ્ટમ છે, દરેક પત્રકારને ઉપસ્થિત ગમે અધિવેશન હોય તમામ પત્રકારને ગિફ્ટ આપીને સન્માન કરી છે. ભલે અમારે કોઈની પાસે ભીખ માંગવી પડે પણ તમને સોમાનથી જીવતા કરવા છે, એના માટે આ કરી છે. એટલે અમારો પ્રયાસ એળે ન જાય. બીજી તમને વાત કરું છું, આપણી પાસે એક એવા પણ પત્રકાર છે રાજકોટમાંથી આપણે જોડ્યા છે, પ્રમુખ પદ આપ્યું છે, જે BCCI ના કોમેન્ટર છે અને જર્નલના લેક્ચરર છે. એક જિલ્લામાં શિબિરો રાખ્યું તો ભાષા શુદ્ધિથી માંડીને બધી પ્રકારની તાલીમ એનો ક્લાસ લેવા, એટલે આપણી શિબિરને સંબોધન કરવા, માર્ગદર્શન આપવા માટે ગમે ત્યારે આવશે. આપણે પત્રકારત્વ સારી ક્વોલિટીનું બને, ગુજરાતના પત્રકારત્વની દુનિયામાં ચર્ચા થાય, બીજા રાજ્યોમાં ચર્ચા થાય એવું પત્રકારત્વ બને, એના નિર્માણ માટેનો પ્રયાસ છે. બાકી ક્યાંયથી લોટો જોટો કરવા માટે આ સંગઠન નથી બનાવ્યું. એટલે સારા મળશે. તમને મુશ્કેલી પડે, મારો પત્રકાર કોઈ હેરાન કરતો હોય, અડધી રાતે ફોન કરજો, અમારું આખું સંગઠન તમારી સાથે હશે. બસ એટલી ખાતરી આપી વિરમું છું. બીજી વાત, ઓલી પ્રદેશની અહીંની જિલ્લાની ટીમ જાહેર કરવાની છે ભાઈ. પિનાકીનભાઈ પાસે થોડુંક 5 મિનિટ લઉં છું, કારણ કે જિલ્લાની ટીમ જાહેર કરવાની સત્તા મને છે, એટલે મારે જ કરવી પડે. સૌથી પહેલા આ જિલ્લામાં કાર્યકારી અધ્યક્ષ તરીકે આઝાજી રાજપૂતને જાહેર કરું છું. બીજું પ્રમુખ તરીકે કાંતાભાઈ રાઠોડ ભાભરમાંથી, કાંતુભાઈ રાઠોડ, તખતરામ રાજગોર વાવમાંથી, ભરતભાઈ દવે લાખણીમાંથી. 3 ઉપપ્રમુખ અત્યારે મૂક્યા છે. હજુ 1 કે 2 જગ્યા ખાલી છે. એ બધા તાલુકાનો પ્રવાસ થયા પછી ગોઠવાશે. મહાપુરી ગૌસ્વામી થરાદ અને રાજુભાઈ ઠાકોર સુઈગામ. સહમંત્રી તરીકે દેવરામભાઈ મિસ્ત્રી થરાદ અને બાબુભાઈ ભાટિયા, આ બેની નિમણૂક થાય છે. ખજાનચી તરીકે ભીખાભાઈ નાઈ. કેમ તાળીઓ પડી? દેવરામભાઈ આસર એમની નિમણૂક થાય છે. અને IT સેલમાં બાબુભાઈ મેમણ અને અનવરભાઈ લખાણી, આ બેની નિમણૂક થાય છે. એટલે આ કાર્યકારી ટીમ છે. હજુ આમાં બાકી ઘણી જગ્યાઓ છે. કોઈ ચિંતા ન કરતા હું રહી ગયો. જેને કામ કરવું છે ને પદ ને હોદ્દા બધું મળશે, પણ પદ ને હોદ્દા બોર્ડ મારવા માટે કે શોભા માટે નથી. આ સંગઠન જે માણસો કામ હોદ્દો આપ્યા પછી કામ નથી કરતા એને ગમે ત્યારે બદલી નાખે છે. આ વિશ્વાસ રાખજો. પાછો ખાલી હોદ્દો લઈ લીધો એટલે આપણે ફાવી જવું નહીં રાખતા. મેં પ્રદેશ કારોબારીમાંથી હાવણો મારી જ દીધો છે. એટલે તો અમારી સંખ્યા 50, 75 ગમે જિલ્લામાં કાર્યક્રમ હોય તો થાય છે. હું કામ સક્રિય છે એને હોદ્દા આપવાના, જે સક્રિય નથી, રસ નથી, ઘરે બેસવા માટે ગામમાં બોર્ડ મારીને ફરવા માટે હોદ્દો નથી. થરાદ તાલુકાની કારોબારીમાં પણ નામ આવ્યા છે. એમાં પ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ ઓઝા, ઉપપ્રમુખ તરીકે ભરતસિંહ રાજપૂત, એમાં 3 જગ્યા હજી ભરવાની છે. પછી મહામંત્રી તરીકે રાજેશભાઈ જોશી, મંત્રી તરીકે જવાનસિંહ રાજપૂત, સહમંત્રી તરીકે ગુલાબભાઈ પીપરાણી અને ખજાનચી તરીકે ઠાકરસિંહભાઈ પ્રજાપતિ. આ સિવાયની ઘણી જગ્યાઓ ભરવાની બાકી છે. એ બધા ભેગા મળીને બેસીને કરશે. પણ અત્યારે જે મારી પાસે તાત્કાલિક જે વ્યવસ્થા ઉભી કરી છે એનું નામ આવે એ જાહેર કરું છું. અને આ બધા હોદ્દેદારોને એક ખાસ સૂચના આપું છું. કોઈ પણ મીટિંગ કે કાર્યક્રમ હોય ત્યારે હોદ્દેદારની બધાની જવાબદારી છે. પ્રદેશનો હોદ્દેદાર હોય તો ભલે, ઝોનમાં હોય તો ભલે, જિલ્લામાં હોય તો ભલે. જિલ્લાનો પ્રમુખ દરેક જિલ્લામાં સર્વોપરી છે. એને ઓવરટેક થવા માટેના મોટા હોદ્દા નથી. એની સાથે રહીને સહકાર આપવા માટે છે, એને મદદરૂપ થવા માટેના છે.
પ્રદેશ વાળા એવો પાવર નહીં વાપરવાનો કે મારી પાસે પ્રદેશ તો હોદ્દો છે, હું તો આ હુકમ છે એ ચલાવું નહીં. જિલ્લામાં જિલ્લા પ્રમુખ સર્વોપરી છે. કોઈ પણ સમસ્યા કે ઘટના બને ત્યારે આ સંગઠન એ જિલ્લાના પ્રમુખને પૂછે છે, ભાઈ આ બની છે, તપાસ કરો. એ તપાસ કરીને પત્રકાર સાચો છે કે ખોટો માહિતી અમને આપે, પછી જ અમે એને મદદ કરીએ છીએ. ખોટા માણસને મદદ કરવા માટે આ સંગઠન ક્યારે બદનામીનો પછેડો નહીં ઓઢે. એટલે આ વાત તમારી માટે ક્લિયર એટલે કરી દઉં છું કે હોતા લીધા પછી નકર આ બધું મારી ક્યાં જવાબદારી છે? એ તો ફલાણાની જવાબદારી, બધાની જવાબદારી છે. આ ડોક્યુમેન્ટ ઉઘરાવાના જિલ્લાના પ્રમુખ તમને 20-20 ના લિસ્ટ બનાવીને આપશે બધા હોદ્દેદારને, અને બધા 20-20 જણાના ડોક્યુમેન્ટ ફોન કરી ઉઘરાઈને એને જમા કરાવવાના છે. એટલે વહેંચણી કામની થાય છે, દરેક હોદ્દો કામ કરવા માટેનો જ છે. બસ વિશેષ સમય નથી લેતો. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ ઉર્જાવાન ઉદ્બોધન બદલ માન્ય લાભુભાઈ કાતરોડિયા સાહેબનું. સાહેબની અનુમતિ હોય તો 2 સન્માન લેવા છે, ઝડપથી આપણે લઈ લઈએ. આજના આ કાર્યક્રમમાં શ્રીમતી મીનાક્ષીબેન મોદી, અધ્યક્ષ મહિલા વિંગ સ્ટેટ અહીંયા ઉપસ્થિત છે, તો હિરલબેન ઓઝાને વિનંતી કરું કે ઝડપથી એમનું સન્માન લઈ લે. હિરલબેન ઓઝા આવશે અને મીનાક્ષીબેનનું સન્માન કરશે. અધ્યક્ષ મહિલા વિંગ સ્ટેટ છે. ત્યારબાદ આઈઆઈએમ પ્રમુખ ડોક્ટર તેજસભાઈ બારોટ સાહેબ, આપણે બેનને તાળીઓથી વધાવશું. ત્યારબાદ ડોક્ટર તેજસભાઈ સાહેબ અહીંયા ઉપસ્થિત છે. એમના સન્માન માટે હું દિયોદર ટીમને વિનંતી કરીશ, ઝડપથી આવશે અને ડોક્ટર સાહેબનું સન્માન કરશે. અને ત્યારબાદ સાહેબને આપણે સૌ તાળીઓથી વધાવશું. ત્યારબાદ આપણા માર્કેટ યાર્ડના સેક્રેટરી શ્રી ભેમજીભાઈ પટેલ સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે. એમનું સન્માન હું દેવરામભાઈ આસલ અને જાકીરભાઈને વિનંતી કરું કે એમનું સન્માન લઈ લેશે. અને સાહેબનો પણ સાથે સાથે ખૂબ આભાર કે જેમણે આ હોલ, આ વ્યવસ્થા પૂરી કરી છે, બદલ સાહેબનો આ પત્રકાર એસોસિએશન વતી, કારોબારી વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે ડોક્ટર જજે સાહેબની પણ અહીંયા ઉપસ્થિતિ છે, ઝડપથી પોતે પણ આવશે સ્ટેજ ઉપર. અને ડોક્ટર કરશનભાઈ અહીંયા આવશું. કરશનભાઈ ભારતી હોસ્પિટલ અને ડોક્ટર જજે સાહેબ. સોઈગામ ટીમને વિનંતી કરીશ કે બંને મહાનુભાવોનું સન્માન કરશે. મહેન્દ્રભાઈ ઓઝા પણ સાથે જોડાશે અને ભૂરપુરી ગૌસ્વામીને પણ વિનંતી કરું કે સાથે જોડાશે. આપણે સાહેબ શ્રીને તાળીઓથી વધાવશું. ઘણા બધા સન્માન થયા છે, લગભગ સવારથી અહીંયા સન્માનનો કાર્યક્રમ ચાલુ જ છે. ઘણા બધા હજી કદાચ શરત ચૂકથી રહી પણ ગયા હશે, તો આ કાર્યક્રમ આપણો પોતાનો છે. અને આ પત્રકાર એકતા પરિષદ વાવ થરાદ જિલ્લા વતી બધાયનું સન્માન ને સ્વાગત છે. હવે આપનો વધારે સમય ન લેતા અહીંયા મહિલા વિંગ જે પત્રકારમાં એમની જે મહિલા પાંખ છે એ માનનીય અધ્યક્ષ સાહેબનું સન્માન માંગે છે. દૂર દૂરથી સાહેબ અહીંયા જે આપણી બહેનો પધારી, ઝડપથી એમનું સન્માન થોડા ઝડપ રાખજો. આપ સૌને વિનંતી, મારી આજુબાજુ ઉભા એમને પણ વિનંતી કે હવે થોડી વાર શાંતિથી, સાહેબની છે એટલે આપણે બધા સાહેબનું અહીંયા મહિલા વિંગ જે પત્રકારમાં એક એમની પાંખ છે એમના તરફથી સન્માન થઈ રહ્યું છે. આપણે બધાએ તાળીઓથી વધાવીશું સાહેબ શ્રીને. સાહેબ આ કાર્યક્રમમાં દૂર દૂરથી જે ઘણા બધા વરિષ્ઠ પત્રકારો અને
બહેનોની પણ હાજરી છે. બધા આપને સાંભળવા માટે જ્યારે આતુર છે. હા. હવે બધાએ ઝડપથી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેજો. બધાને વિનંતી. થોડી ઝડપ રાખશું આપણે, કારણ કે આવડો મોટો કાર્યક્રમ આપણા થરાદના આંગણે યોજાવા જઈ રહ્યો ત્યારે આપણી પણ જવાબદારી છે કે સાહેબને જેમ બને તેમ જલ્દી અહીંથી વિદાય આપીએ. હા, બોલીએ ભારત માતા કી જય. અને હવે આપ સૌ પોતપોતાની જગ્યાએ શાંતિથી બેસી રહેશો. બનાસ ડેરી પાણીના પડકારો વચ્ચે દૂધની નદીઓ વહાવી શંકરભાઈની સૂઝબૂઝ જોવા એકવાર મારો આટો સૌથી પ્યારો સૌથી ન્યારો મારો થરાદ જિલ્લો. ત્યારે આવા સાહેબ શ્રીને વિનંતી કરું કે પત્રકારોને સાહેબ શ્રી ઉદ્બોધન કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. આજનો કાર્યક્રમ મારા માટે તો ઘણી બધી લાભુભાઈ મારી જ્ઞાન વૃદ્ધિ થઈ પત્રકારત્વના બાબતમાં. મને ઘણો બધો વિષય જાણવા માટેનું તમે બધા વચ્ચે જ બેસજો. અહીંયા ઉપસ્થિત સંગઠનના પ્રમુખ માન્ય શ્રી લાભુભાઈ, એમના સૌ હોદ્દેદારશ્રીઓ, અર્જુનસિંહ બાપુ, મારા ડેડી સાહેબ, સાથે આંબાભાઈ, આપણા જીવરાજબા, મારા પતુભાઈ, રૂપસીભાઈ, મારા અજયભાઈ, બધાના પ્રમુખશ્રી, બધાના હોદ્દેદારશ્રીઓ, તમામે તમામ એપીએમસીના દાનાભાઈ, તમે ત્યાં બેઠા છો બધા? વાહ, પૂરી ટીમ, અલગ અલગ વિંગ અને સૌ પત્રકાર મિત્રો, સમાજ જીવનના શ્રેષ્ઠીઓ. પત્રકારોનું ખૂબ સારું એક આવડું મોટું સંગઠન હશે, મને ખબર નહીં, એટલે હું આ દુનિયાથી થોડો અજાણ રહ્યો કે મને એમ કે આવું કામ માત્ર રાજકીય પાર્ટીઓને જ હોય, પણ અહીંયા પણ રાજકીય પાર્ટીઓની ભોટ સંગઠનના આટલા બધા સંગઠન છે તમારું. પહેલી વખત આવી મને ખબર પડી. અને મને ભાજપના સભ્યો બનાવો, કોંગ્રેસના બનાવો, આ બીજા પક્ષના, ત્રીજા પક્ષના, અહીંયા પણ તમારે આટલું બધું આવવું હોય એ અદભુત છે. અને મને લાગે છે કે આ સુંદરતા હશે કદાચ લોકશાહીની. લાભુભાઈ એને કેટલી મહેનત કરી છે માણસે. ભાવનગરથી એ માણસ અહીંયા આવે અને અહીંયા આવીને તાલુકે જિલ્લે જઈને સંગઠન માટેનો ટાઈમ આપવો, એ માણસ માટે આપણે એના કામ માટે અને એના આ પુરુષાર્થ માટે એક વખત તાલીઓ પાડીને સરસ કામ કર્યું છે માણસે. એને આ એમને નથી થતું. એક નાનકડું સંગઠન તાલુકાનું તમે ચલાવો તો એવું પડે. પ્રદેશ કક્ષાએ અને એમાં જેનો પગાર જ નથી ને એ લોકોની પાસેથી કામ લેવું એ તો કેટલું અઘરું થાય. મને અત્યાર સુધીમાં સભ્યોને તો 50,000 લાખ રૂપિયા પગાર હોય, પણ પત્રકારોને કોઈ પગાર વગર ને સતાય આ નોકરી તમે કરો છો વગર પગારને, તો કેવડું મોટું કામ, કેવડી મોટી સેવા. એમાં હું તો જયારે પૂરની એ સ્થિતિમાં તો જોઉં ને ત્યારે એવું જ્યાં કોઈ ના હોય ત્યાં આગળ પત્રકાર પહોંચી ગયા. અને અમને અનેક માહિતી એવી આપી એડવાન્સમાં કે અહીંયા આગળ જઈને હજુ આ કામ કરવા જેવું છે, આમને આ બચાવવા જેવા છે. અને કેટલાક મિત્રો તો મેં જાતે નજરે જોયા છે આફતના દરેક પ્રસંગમાં કે એ પોતાનું ધ્યાન રાખ્યા સિવાય, પોતાના પરિવારનું ધ્યાન રાખ્યા સિવાય જીવના જોખમે કામ કરે છે. અને એ પણ તો પ્રજા જીવનની અંદર એની વ્યવસ્થાઓ અઘરું હોય, એમને ઘર ચલાવવું, એમને વ્યવસ્થા કરવી, એમાં પૂરો ટાઈમ આમાં ગયા એટલે પછી તો મને એમ છે કે રાજનીતિ જેવું જ હશે, એમાંથી ફૂલ ટાઈમર જોબ જેવું થઈ જતું હશે. પાર્ટ ટાઈમ તો નહીં કરી શકતા હોય લાભુભાઈ, તો પછી કમાય નહીં, ધોઈ ન કરે,
અને પગારે ના હોય તો પછી એમનું ઘર કઈ રીતે ચાલતું હશે જાહેરાતો એટલે એની છાપાવાળા એમને આપે, કમિશન આપે એના ઉપર. ચલો તો એ ખૂબ સારું, પણ એક છાપાને ના આપતા હોય તો પછી શું થાય? અને એમાં એનો ભાગ કેટલો? છાપાવાળા એને કેટલો આપે પત્રકારને? 15%. તો અહીંથી 1000 રૂપિયાનું આવે તો 150 રૂપિયાના ભાગમાં આવે. તો મહેનત તો એની થઈ આખી. આ દિશામાં મને લાગે છે કંઈક વિચાર તો કરવું પડે. અડધો અડધ ભાગ હોય ને તો કંઈક એને એક રીતે ચલાવે છે. એને આખો દિવસ ભેગું કરીને મહેનત કરીને સંબંધો બગાડીને સારા રાખીને આવું બધું કરતા બહુ અઘરું હશે એમના માટે, બધા માટે કરવું અઘરું છે. નીચે ખબરપત્રીથી ચાલુ થાય, કેટલાક ખબરપત્રી હોય, પછી પત્રકાર હોય, પછી ઉપર જાય ત્યાં ધીમે ધીમે એડિટર હશે અને ત્યાં સુધીનું કામ બધાનું અલગ અલગ હશે. એમાં પ્રિન્ટ મીડિયા આવ્યું, પછી ઇલેક્ટ્રોનિક મીડિયા આવ્યું, અને આ બંને ઉપર હવે પાછું સોશિયલ મીડિયા આવ્યું છે. અને યુટ્યુબ ને એ બધામાં તો મને લાગે છે કે હવે કંટ્રોલિંગ થોડુંક પેલું રહ્યું છે, અઘરું થયું છે. એટલે જે રીતે બાકી બધાની અંદર અઘરું થયું, અને પત્રકાર સમજું છું કે એઆઈ અને ખાસ કરીને કટાર લેખકો હોય, એનાલિસિસ કરવા વાળા જે લોકો હશે, એ બધાની તો હજુ ડિમાન્ડ રહેશે, પણ એમાં પણ એઆઈ એમનો પણ કબજો લઈ લેશે કદાચ. અને એ માટે બહુ લાંબો સમય નહીં થાય. એટલે તમારે કંઈક અપડેટ વધારે રહેવું પડશે. નહીતર જે સ્થિતિ પ્રિન્ટ મીડિયાની થઈ, ઇલેક્ટ્રોનિક મીડિયા આવ્યા પછી એવી જ હવે એના કારણે સોશિયલ મીડિયાનો આ એક પાર્ટ છે. એમાં હવે એઆઈ એ બધું બદલી નાખશે, અને એ બદલી નાખશે પછી તો તમારે એનાલિસિસ કરીને કોઈ ઘટનાનું આપવું છે તો ડેટા બેઝ આખો રિપોર્ટ તૈયાર કરીને આપી દેશે. તમારી પ્રેસ નોટ તૈયાર કરવી છે કે લખવાની જરૂર નહીં પડે. એ 2-3 હેડલાઇન આપી દેશે, પંચલાઇન આપી દેશે, અને બિટવીન ધ લાઇન તમારે શું કરવું એના પૂરતું કદાચ માઇન્ડ ચલાવવું હોય તો ચલાવી શકશો. બાકી તો આ બધું તો તૈયાર કરીને એ લોકો આપી દેશે. એ વખતે આપણે શું કરી શકાય, અપડેટ કઈ રીતે રહી શકાય, એ પણ તમારે સમજવું પડશે, વિચાર કરવો પડશે. યુટ્યુબ અને યુટ્યુબ સાથે કોઈ નિયંત્રણ કોઈ છે નહીં. જેની ઈચ્છા થાય યુટ્યુબ પોતાનું બનાવી શકે. અને મોટા ભાગે બહારની કંપનીઓ, જે ખાસ કરીને ફોરેનની કંપનીઓ છે, એમણે પોતાના બિઝનેસ ચલાવવા માટે આ પ્લેટફોર્મને લગભગ ફ્રી ઓફ જેવું કરી દીધું છે. એ અત્યારે પૈસા નથી લેતા. એ તમે જેને એફબી કહેતા હોય, જે અત્યારે નવા નામથી આવ્યું છે, ટ્વિટર હોય, ઇન્સ્ટાગ્રામ હોય, યુટ્યુબ હોય, પરંતુ એ બધા લોકો દુનિયા ઉપર પોતે રૂલ કરવા માટે આ ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. અને એ લોકો ડાયરેક્ટ ચાર્જીસ નથી લેતા, પરંતુ ડેટા તમારી પાસેથી કલેક્ટ કરી રહ્યા છે. અને ડેટાના આધાર ઉપર માર્કેટ છે. અલગ અલગ કંપનીઓને ડેટા આપીને એ ડેટામાંથી તગડી કમાણી કરી રહ્યા છે. એટલે તમને ઘણી વખત એવું બેઠા બેઠા લાગો બનાવી અને રીલની અંદર મેં 100 રૂપિયા કમાયો, 500 રૂપિયા કમાયો. તમે એ 500 રૂપિયા કમાતા હશો, પરંતુ અમેરિકાની અંદર એક જગ્યાએ બેસીને એને 50,000 રૂપિયા કમાણી આપી દો છો. કેમ કે તમને માત્ર આની જ ખબર પડે છે. તમારા ડેટાની સ્ટ્રેન્થ શું છે આ સદીમાં એ ખબર નથી. અને ડેટા આ સદીનું સૌથી મોટું સ્ટ્રેન્થ છે. અને એ લોકો એ ડેટામાં તમારે એક યુટ્યુબના આટલા વ્યુરના 200 રૂપિયા મળ્યા, 500 રૂપિયા મળ્યા એટલે ખુશ થઈ જાય. મેં તો 50,000 રૂપિયા કમાવું. કોઈ એમ કે હું તો લાખ રૂપિયા કમાવું છું. પરંતુ તમે લાખ રૂપિયા કમાઈને અમેરિકા જેવા દેશને ટેક્સ તરીકે 10 લાખ, 20 લાખ, 25 લાખ રૂપિયા એની કંપનીને પ્રોફિટ ડાયરેક્ટ કરી રહ્યા છે. એટલે એક પ્રકારની અલગ પ્રકારની સ્વતંત્રતા ઉપર તરાપ મારવાનું કામ ઇનડાયરેક્ટ થઈ રહ્યું છે, વર્ચ્યુઅલી થઈ રહ્યું છે. અને એની કદાચ પત્રકાર મિત્રોને જાણ હશે જ. જેમ કે તમારી પાસે તો નોલેજ હોય, તમે તો બધા જાણકાર છો, એટલે તમારી પાસે તો ગૂગલ ઉપર જશો તો પણ તમારી પાસે ધ્યાનમાં આવશે કે એઆઈ નું કામ કરતી કોઈ પણ કંપની જેની પાસે નથી કોઈ ઇક્વિપમેન્ટ, નથી મોટી ઓફિસો, અને છતાં પણ ગઈકાલ સુધી એની વેલ્થ એ 5,000 કરોડ અત્યારે કઈ રીતે થઈ ગઈ. તો માત્ર 5-7 વર્ષની અંદર જે ટાટા કે બાકી જે કંપનીઓ હશે વર્લ્ડની, એ લોકોને આગળ વધવા માટે 40-50 વર્ષ લાગ્યા. અને 2 વર્ષ કે 4 વર્ષ કે 5 વર્ષની અંદર
કઈ રીતે આગળ વધી ગઈ? તો એવું શું છે? તો એ આપણા બધાનો ઉપયોગ છે અને ભારતના નાગરિકોનો ઉપયોગ થઈ રહ્યો છે. તમે જાણતા અજાણતા તમને લાગે છે કે કઈ વાંધો નહીં, આની પાસેથી ડેટા લઈને આપણે મૂકી દેવું, પણ એ બધા ઉપર માઇન્ડ ચલાવી રહ્યા છે, મગજ ઉપર કબજો લઈ રહ્યા છે. તમારા મગજ ઉપર કોણ કબજો લઈ રહ્યા છે? મારા મગજ ઉપર કબજો લઈ રહ્યા છે. અને ત્યાં સુધી નહીં, આપણી નવી જનરેશન, આપણા સંતાનોની એના મગજ ઉપર કંટ્રોલ કરી રહ્યા છે. એટલે તમારો એક વિડીયો, જો પત્રકારનો એક વિડીયો સમજણ વગર, ધ્યાન વગર જો લોકો સુધી જાય તો એ મોટા ફાયદો કરવાની જગ્યાએ દેશનું સૌથી મોટું નુકસાન, જે આપણો વિરોધી દેશ ના કરી શકે એટલું નુકસાન આપણે પોતે કરી શકીએ. એટલે તમે મૂકેલો એક પણ મેસેજ, તમે મૂકેલો એક પણ સમાચાર, તમે મૂકેલો એક પણ રીલ, એના વ્યુઅર એ બધા માટે અલગ જગ્યાએ બેસીને કોઈ અલગ માઇન્ડથી ગુપ્ત રીતે જોઈ રહ્યો છે. હવે ત્યાં સુધી કે આપણા સંતાનોની પાસેથી મોબાઈલ જો તમે લઈ લેશો તો એ ઉપર ઉતરી નહીં, એ ત્યાં સુધી એનાલિસિસ કરી રહ્યા છે, આપણી સાયકોલોજી ત્યાં સુધી એ લોકો જોઈ રહ્યા છે કે 4 વર્ષનું આપણું બાળક, એને જો તમે મોબાઈલ લઈ લેશો ને તો એની માં ના પાડશે તો પણ એ મોબાઈલને પકડી રાખશે. કેમ? માં કરતા કંટ્રોલ એઆઈ એ કરી લીધો છે. એટલે એને જે એના માઇન્ડને ગમે છે એનું આખું માઇન્ડ રીડ કરીને એ પ્રમાણે આગળ વધી રહ્યું છે. હું હમણાં અમેરિકાની 1-2 કંપનીઓની સાથે ને ઇઝરાયલની અંદર આ ટાઈપનું કામ કરતી અલગ અલગ કંપનીઓની સાથે ત્યાં આગળ એ દેશમાં જઈને મેં જોયું, સમજ્યું અને જોયા પછી હું માનું છું કે ભારત જેવા વિશાળ જનસંખ્યા ધરાવતા દેશ, એની અંદર જો સમયસર નહીં જાગીએ તો હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ અહીં આવવાની જરૂર નથી. હવે વર્ચ્યુઅલી તમારા માઇન્ડ ઉપર કબજો કરવાનું કામ એ લોકો કરી શકશે અને એટલી વેલ્થ, એટલું ઇન્વેસ્ટમેન્ટ અને એની અંદર ત્રીજી જાગીર જેને કહી શકાય એવા પત્રકાર જે મિત્રો હોય એ પણ ક્યારેક આ રીતે વેપન્સ બની જાય તો આપણને જાણતા એને ખબર પણ નહીં હોય. તો આવડી એક આખી દુનિયા ચાલી રહી છે. તો તમે આ બાબતમાં થોડા સજાગ રહેજો. મારી તમને બધાને પ્રાર્થના છે કે તમે કોઈ પણ કામ કરતા હોય તો નાના મોટા ઇસ્યુ કરતા તમારું વિચારવાનો દ્રષ્ટિકોણ થોડો વાઇડ કરજો, વાઇડ એંગલથી તમે વિચાર કરજો કે આપણે કરેલું એક પણ ચર્ચા, આપણે કરેલું એક નિર્ણય એ મને લાગે છે કે હું મારું લઉં છું ને, હું મારી વ્યવસ્થા કરું છું ને, પણ વાઇડ એંગલમાં જોશું તો બહુ મોટી ઇફેક્ટ થઈ રહી છે. એઆઈ આ સદીની એક બહુ મોટી શોધ છે અને અગ્નિ કરતા પણ મોટી શોધ છે. જેની અગ્નિની શોધ થઈ જ્યારે આગ લગાડવાનું કર્યું ત્યારે, અથવા ચક્રની જે શોધ થઈ, અથવા ઇલેક્ટ્રિસિટીની શોધ થઈ, તેના કરતા પણ મોટી શોધ એ સમાજ જીવનમાં માસ સ્કેલ ઉપર ઇફેક્ટ કરવા વાળી જે શોધ છે એ એઆઈ છે. અને એઆઈ ની અસરો દેખાવાની ચાલુ થઈ ગયું છે. એમાંથી કોઈ બકાત નહીં રહેવાનું. એમાં પત્રકારત્વ બકાત રહી જશે એવું નહીં સમજતા. બધાનો કબજો કરી નાખશે, કોઈની જરૂર જ નહીં પડે. તમે વાત કરશો કે આવું છે તો બીજો એનાલિસિસ કરીને ખાલી બોલશે, સીધું કરીને ડેટા તૈયાર કરીને આપી દે, ના આવું નથી, આવું છે. અને આપણે ત્યાં લોકશાહીની જે સંસદીય પ્રણાલી છે એમાં એક કાયદો બનાવવા વાળી સંસ્થા, જેને ધારાસભા કહીએ, સંસદ સભા કહીએ, જે લોકોની બનેલી સંસ્થા, પ્રજાનો એમાં મત, એ કાયદો બનાવવાનું કામ કરે. કાયદાનું અમલીકરણ કરવા માટે બ્યુરોક્રેસી અને કેબિનેટ આ બેને અધિકાર લોકશાહીની સંસદીય પ્રણાલીમાં આપ્યા. એટલે એ અમલીકરણ કરવાનું કામ કરે. બજેટથી કરી કાનૂન અને પ્રજા કલ્યાણ સુધીના બધા કામો એના પાસે. એની અંદર કઈ ત્રુટી રહી જાય, ગ્રે એરિયા રહી જાય તો ત્રીજી એક સંસ્થા જ્યુડિશરી પાસે જઈને એને ન્યાય મૂકવા માટેની વ્યવસ્થા. તેની વચ્ચે એક કામ અનવોઇસ પીપલ હતા ત્યારે પત્રકારત્વ એ પણ એટલું જ મજબૂત સ્તંભ બન્યો. અને જ્યારે અનવોઇસ પીપલ હતા, જ્યારે લોકોનો અવાજ નહોતો, જ્યારે સોશિયલ મીડિયા નહોતો, જ્યારે પત્રકાર છાપા પણ બહુ જૂથ જગ્યા સુધી જતા હતા, એ વખતે લોક શિક્ષણ કરવાનું કામ અને કાળજી રાખવાનું કામ, આ બંને કામો પત્રકારત્વએ બહુ મોટી ભૂમિકા કરી. પરંતુ હવે સ્વરૂપ બધાનું બદલાઈ રહ્યું છે. પેલા પોલિટિકલી પાર્ટીઓ અહીંયા આગળ બેઠા છે, કોંગ્રેસમાંથી પણ છે, બીજેપીમાંથી છે, બધા લોકો છે. તો પાર્ટીના લોકો શું કરતા હતા? પાર્ટીના વર્કરની ટીમ બનાવે, એના હોદ્દેદાર બનાવે અને બધાની આખી ફોજ બનાવે
પછી કોઈને પ્રમુખ બનાવે, ઉપપ્રમુખ બનાવે, આમ તેમ જે રીતે લાગુભાઈ તમે બનાવ્યા એ જ પ્રમાણે પોલિટિકલ પાર્ટીઓ પણ આવું કરે બધા. અને પછી એક હોદ્દો લેવા માટે તમારે તો બહુ હરીફાઈ ના હોય, રાજકારણમાં તો બહુ હરીફાઈ હોય, અને એની અંદર તો પછી અને એ બધા શું કરવાનું, તો એમનું મુખ્ય બે કામ. એક રૂલિંગ પાર્ટીની અંદર બેઠા હોય તો સરકારની યોજનાને લોકો સુધી પહોંચાડવા માટેની વાત કરે, સરકારની વાત લોકો સુધી પહોંચાડવાનું કામ. અને ઓપોઝ પાર્ટી હોય તો એના લોકો જે સરકારમાં ત્રુટી રહેતી હોય એ આગળ પ્રજા સુધી પહોંચાડવાનું કામ. આ બે કામો મોટા ભાગે રહેતા. હવે બંને કામ અત્યારે એઆઈ લઈ લીધા છે. અત્યારે બધું સોશિયલ મીડિયા લઈ લીધું છે. સરકારની કોઈ પણ યોજના હશે, વાત હશે, સીધા તમારા મોબાઈલ પર આવી જશે. અને એની ત્રુટીઓ હશે એ પણ અત્યારે મોબાઈલની અંદર આવી ગઈ છે. એટલે બે પોલિટિકલ પાર્ટી, રૂલિંગ પાર્ટી, ઓપોઝ પાર્ટી બંનેનું કામ લઈ લીધું છે. હવે અત્યારે કામ જે રહ્યું છે એ લોકોને મતદાનથી કરીને મતદાન કરાવવા સુધીનું કામ એટલું પોલિટિકલ પાર્ટીઓ પાસે રહ્યું છે કે મતદાનના દિવસે લોકોને ઘરથી લઈ જઈને મતદાન સુધી પહોંચાડવાનું કામ. આ કામ હવે ચૂંટણી પંચ કરવા જઈ રહ્યું છે. દરેક જગ્યાએ 100% મતદાન થાય એની જવાબદારી ચૂંટણી પંચ કરવા આગળ વધી રહ્યું છે. એટલે મને લાગે છે કે પત્રકારોની જે સ્થિતિ અત્યારે થવાની છે ને એવી અહીં થવાની છે. અને એમાં એઆઈ ના સમયમાં હું જે સમજી રહ્યો છું, આજે નહીં, માત્ર 5, 7, 8 વર્ષમાં એ વખતે તમારી ટેલેન્ટ હશે જે એઆઈ કરતા વધારે એડવાન્સ હશે, જે તમે પાકીને એની સોચ એ પ્રમાણે હશે કે જે બિફોર વિચારી શકતા હશે, સમય કરતા વહેલો વિચારતા હશે અને સમય કરતા વધારે ગતિ હશે. એ લોકો સર્વાઈવ કરશે, એ લોકો સર્વાઈવ કરશે. એટલે બંને ફિલ્ડમાં હું માનું છું કે પોલિટિકલ પાર્ટીઓની અંદર હોય કે તમે જર્નાલિઝમની કામના હોય, બંને માટે તમારે એડવાન્સ વિચારવું પડશે અને ગતિ પણ વધારવી પડશે. તો આ બે બાબતો તમે ધ્યાન રાખશો તો ખૂબ સારું થશે. પત્રકારો અહીંયા આગળ, થરાદના પત્રકાર મિત્રોનું મારો અનુભવ છે ખરાબ નથી. મને અહીંયા આગળ આવીને એમને ત્રુટીઓ, ખામીઓ એ મને કીધી હોય, સામે ચાલીને કહી હોય અને કીધું કે આટલું આ તમે કરી નાખો ને. એ પાણી ભરાઈ ગયું તો એને કીધું તમે જોજો ને જરા આટલું વાત કરો ને. તો એમને રસ પ્રજાના પ્રશ્નને ઉકેલવામાં રહ્યો છે. તો આ બાબતને હું પોઝિટિવ લઉં. અને અહીંયા હાજરજીએ ગઈકાલે મને વાત, થોડા દિવસ પહેલા આમ તો વાત કરતી મહેન્દ્રભાઈ, તમારી આખી ટીમ આવી હતી ને કે તમારે પત્રકારોના સંમેલનમાં આવવાનું છે. મને વળી એમ કે પત્રકારોનું સંમેલન ને આ બધું અત્યારે બાકી બધી સંસ્થાનો હોય પણ આ પત્રકારોનું સંમેલન થયું. પરંતુ અહીંયા આવીને મને ખૂબ સારું લાગ્યું કે આ રીતે પણ તમે વિચારો છો અને પોતાનો ટાઈમ આપવો એ બહુ મોટું કામ છે. એટલે લાભુભાઈ આટલો ટાઈમ આપીને એમની પૂરી ટીમ જે કામ કરે છે એ ખૂબ સારી બાબત છે. તમને વિધાનસભામાં આવવા માટે નિમંત્રણ આપું છું. વિધાનસભાની કાર્યવાહી જોવાનું ચાલુ છે બધા. અને હવે સજાગ રહેવાનું છે, તમારે રહેવું પડશે. લોકશાહી વધારે પરિપક્વ થઈ રહી છે. એટલે પેલા રાજનેતા બોલતા એટલે થઈ જતું, અથવા રાજનેતા કે એટલે એની સામે કોઈ પડકાર ન હતો. હવે કોઈ એમાં બકાત નથી. હવે કોઈ કાયદો જે છે એ દરેક જગ્યા સુધી પહોંચ્યો છે અને સામાન્ય માણસ સુધી પહોંચ્યો છે. એટલે પહેલા નહીતર કોણ એમ ધારાસભ્ય છે તો એના માટે શું હોય એમ, એ તો અને લોકો વાતમાં કહેતા ધાર્યું કરે ધારાસભ્ય આવું બોલતા. પણ હવે એ સમય નથી રહ્યો. હવે ધાર્યું કરે ધારાસભ્ય થાય એવું ના હોય. એને કાયદા પ્રમાણે કરે તો જે ધાર્યું કરી શકે. બાકી નિયમના, સંવિધાનની મર્યાદાઓથી બહાર જાય તો કોઈ કશું ન કરી શકે એવી સ્થિતિ રાજનીતિમાં આવી ગઈ, ધારાસભ્ય સુધી આવી ગઈ. તો પત્રકારોમાં પણ એવું જ છે. પહેલા એવું હતું પત્રકારની સામે કોઈ ફરિયાદ ના કરે, પત્રકાર કઈ કહે તો એને કઈ જેલમાં જવાનું ના હોય. જેમ ધારાસભ્યો માટે હતું ને, તો હવે ધારાસભ્યો જઈ શકે અને ઘણી વખત તો આખા 5-5 વર્ષ જતા રહે. તો પત્રકારોમાં પણ હવે આવું છે. એટલે એમાં તમે સાવધાન રહેજો. એટલે એવું ના હોય કે આપણે એનાથી ઉપર હોઈએ અને એ આપણે કાયદો કાયદાથી આપણે ઉપર છે. આપણે કાયદાની મર્યાદામાં છીએ. નહીતર હમણાં દિશાની એ ઘટના છે, તમને બધાને ખબર છે. 6 મહિના થઈ ગયા, પત્રકારો નથી છૂટતા. અને એક નાનકડી વાત ત્યાં આગળ દિવાળી માટે બોનસ લેવા ગયા, દબાયું, પેલું કર્યું, માણસ એક્સપાયર થઈ ગયા. આમ ફરિયાદ ન કરે પરંતુ જે દિવસે કરી નાખે તે દિવસે કાયદો. તો આ પણ બાબતો તમારે બધાએ સજાગતાપૂર્વક જરા જોવી પડે. ક્યારેક કોઈના ઉપર એટલું સ્ટ્રેસ આપણે ન નાખી દઈએ કે જેથી કરીને માણસ એની મર્યાદાથી એને વધારે પેલું થાય. તો આ બાબત પણ બધાએ જરા જોવી પડે. કેમ કે એક સમય હતો જ્યારે આઝાદીના આટલા વર્ષો સુધી
રાજનેતા, અધિકારીઓ, પત્રકારો એમણે જ રૂલ કર્યું હતું. હવે રિયલમાં પ્રજા રૂલ કરવા માંડી છે અને પ્રજાની અવેરનેસ ખૂબ આવી છે. અને પ્રજાની અવેરનેસ છે એ અનવોઇસ પીપલ નથી. અને જ્યુડિશિયરી પણ પ્રોએક્ટિવ થઈ છે. તો આ બધામાં જરા સજાગતા પૂર્વક. અને બીજું, ટેકનોલોજી બધો સ્થાન લઈ રહી છે. ટેકનોલોજીએ અદ્ભુત સ્થાન લઈ લીધું છે. એમાં કઈ પકાત જ ના હોય. તમે જો ધારો તો ન ધારેલું એટલું. અને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીએ જે પ્રમાણેના ડેટા એનાલિટિક કરે છે એ પ્રમાણે કંઈ ન ધારેલું. તમે ક્યાં ગયા, શું કર્યું, ક્યાં બેઠા, શું વાત કરી, વોઇસ તમારો છે કે બીજાનો છે, એઆઈ નો વોઇસ છે, બધું ધ્યાનમાં આવી જશે. ન પકડાય ત્યાં સુધી બહુ બરાબર છે, પરંતુ જે દિવસે આવું થાય ત્યારે આપણે ધ્યાન પણ રાખીએ. અને અહીંયા આગળ થરાદ જિલ્લાના પત્રકાર મિત્રોને એક સેમિનાર કરવા માટે લાભુભાઈ, તમે જરા કંઈ ગોઠવું હોય તો કહેજો. સારા જર્નલિસ્ટ અને એડવાન્સ શું ફ્યુચર છે, નેક્સ્ટ શું કરી શકાય, અને હવે પછી 10 વર્ષ પછી, 20 વર્ષ પછી પત્રકારત્વ ક્યાં જશે, દેશનું, દુનિયાનું, બધાનું, અને એનું સ્થાન કોણ લેશે, એવું કંઈ પણ કરવા જેવું લાગે તો અહીંયા થરાદની ધરતી ઉપર એનો એક સેમિનાર કરવો હશે તો એવા લોકોને લાવવાની વ્યવસ્થા કરી આપીશ. તો નિયમની મર્યાદામાં રહીને તમે શું કામ વધારાનું સારું કરી શકો. આપણું થરાદ સારું થઈ રહ્યું છે અને થરાદની અંદર આજે ધ્વજવંદનનો કાર્યક્રમ રાજ્ય કક્ષાનો થઈ રહ્યો છે. અમે ભાગ્યશાળી છીએ. અને થરાદની અને આ થઈ રહ્યું છે એની પાછળ જો કોઈ કારણ હોય તો થરાદની પ્રજાનું પુણ્ય છે. ભારત માતા કી જય. અમે તો ખાલી એને અમારું કર્તવ્ય બજાવીએ છીએ, પરંતુ જે પરિણામ મળે છે એ પ્રજાની પુણ્યના કારણે મળે છે. અને હજુ ખૂબ સરસ થશે. લક્ષ્ય એવું છે અમારા બધા આગેવાનોનું કે દેશની અંદર સૌથી અગ્રહરોળનો જિલ્લો એ આપણો થરાદ. અને એના માટે પુરુષાર્થ કરવામાં અમે કોઈ ખામી નહીં રાખીએ. આ સરહદી વિસ્તાર જેટલો સશક્ત બને, સીમાઓ જેટલી વધારે સશક્ત બને, એટલો રાષ્ટ્ર સશક્ત બનતો હોય છે. એટલે સરહદી વિસ્તારમાં પ્રજાજનો સશક્ત થાય, એ આર્થિક રીતે, સામાજિક રીતે, વ્યક્તિગત રીતે, માનસિક રીતે, બધી રીતે દરેકે દરેક જ્ઞાતિ સમાજના સમૂહ એ સક્ષમ બને તો એ રાષ્ટ્ર સક્ષમ બની શકે. અને રાષ્ટ્રને સક્ષમ બનાવવા માટે એ ખૂબ જરૂરી છે. લાભુભાઈ, હું એટલા માટે કહીશ કે હું હમણાં ઇઝરાયલની બોર્ડર ઉપર, જ્યાં હમણાં જે એટેક થયો ને ઇઝરાયલમાં, ત્યાં આગળ એ જ બોર્ડર જ્યાંથી એટેક કરીને લોકો આવ્યા, ત્યારે મેં વિચાર કર્યો કે કઈ રીતે આવી ગયા. તો લગભગ 70 મીટર સુધીની નીચે વોલ કરી છે બોર્ડર ઉપર. આપણે વાઇન ટચિંગ ઉપર છે ને, એ લોકો 70 ફૂટ નીચે આરસીસી ની વોલ કરી છે. અને પેલેસ્ટાઇન આવી ન જાય એટલા માટે ગાઝા બોર્ડર ઉપર. અને ઉપર પણ એવડી મોટી વોલ કરી છે. અને દેશ સૌથી ટેકનોલોજીમાં આટલો સક્ષમ છતાં પણ એક સાથે 10,000 લોકો ક્રોસ કરીને, ટ્રેક્ટરો, ટેમ્પા, બાકી બધું લઈને, એમની પાસે જે સાધનો હતા એ લઈને આવ્યા અને 80 કિલોમીટરથી અંદરના ભાગે છે પહોંચી ગયા. અને વચ્ચે જે લોકો આવ્યા એ બધાને કતલેઆમ કરતા ગયા. રજાનો દિવસ હતો ત્યાં, અને ત્યાં એ લોકોના ધર્મ પ્રમાણે ઇલેક્ટ્રિસિટીને પણ નથી અડતા એ લોકો શનિવારના દિવસે. એટલે ટીવી પણ બંધ, સોશિયલ મીડિયા પણ બંધ, અને રજાનો દિવસ લાઇટ પણ બંધ, લાઇટ પણ નથી રાખતા, અને રેલવે પણ બંધ. એટલે એમને જાણ થતા ટાઈમ થઈ ગયો. એ ઉપર જોતા હતા બધા, અને આ લોકો નીચેથી પહોંચી ગયા સીધા. અને બહુ મોટી ઘટના થઈ આખી. એ પછી તો હું ગયો તે દિવસે પણ બોર્ડર ઉપર, હું તમને વિડીયો આજે શેર કરવાનો છું મિત્રોને, કે મારી હાજરીમાં સામે બોમ્બ નાખતા હતા ત્યાં. હું ત્યારે તો બધું શાંતિ થઈ ગઈ, સમાધાન થઈ ગયું હતું. લગભગ 2 કે 3 જણ બાકી હતા, પરંતુ એમણે નક્કી કર્યા કે હજુ 3 જણ બાકી છે અમારા દેશના, જે પેલેસ્ટાઇનીઓ છોડ્યા નથી. અને ત્યાં સુધી એની ઘડિયાળ ચાલતી હતી કે આટલી મિનિટો અમારી થઈ ગઈ, હજુ નથી એ લોકોએ આપ્યા. 3 જણ બાકી હતા, તો પણ ઉપરથી બોમ્બ બાઇન્ડિંગ કરીને સામે તો બધું પૂરું કરી નાખ્યું છે. મેં તો ત્યાં સ્થળ ઉપર જોયું, આખું કંઈ કોઈ દિવાલ કે એવું કશું, કંઈ મકાન કે કંઈ નથી રાખ્યું. અને ઉપરથી વિમાન બધા ફર્યા કરે. બંકરમાં હોય એટલા બચે, બાકી તો બહાર કોઈ માણસ નીકળે કે તરત જ જઈને બોમ્બ બાઇન્ડિંગ કરી નાખે. પરંતુ હું આ વાતનો ઉલ્લેખ એટલા માટે કરું છું કે આપણે પણ સામે જે દેશ છે એ એટલા સંબંધો સારા નથી. દુશ્મન દેશની સામે જ આપણે બોર્ડર ઉપર બેઠા છીએ. તો અહીંના નાગરિકોએ પણ એટલા સજાગ રહેવું પડે
એટલા મજબૂત રહેવું પડે. ભલે આજે આપણી બધી રીતની સક્ષમતા છે દેશની, આજે આપણી ઇકોનોમિકલ કરીને ટેકનોલોજીથી કરીને ભારતનું સૈન્ય છે એ વિશ્વની અંદર સૌથી શક્તિશાળી છે, પરંતુ જો ઇઝરાયલ જેવા દેશમાં આવું થઈ શકતું હોય તો આ સરહદી વિસ્તારના પ્રજાજનોએ પણ એ જ રીતે હિંમતવાન રહેવું પડે. એટલા માટે જ મેં વાત કરી છે કે આ સરહદી વિસ્તારને સક્ષમ બનાવવો એ રાષ્ટ્રીય સુરક્ષાનું કામ છે. આપ સૌને હૃદયથી ખૂબ અભિનંદન. બધા કાર્યક્રમમાં મને બોલાવ્યો, આપ સૌને બધાને જાણીને સમજીને ખૂબ આનંદ થયો અને મને હવે ખબર પડી કે પત્રકારોને પણ આટલી બધી પોલિટિકલ પાર્ટીઓની જેમ જ તમારા સંગઠનો હોય છે. તો મારે હવે તમને કઈ પાર્ટીના સંગઠન જેમ સૌથી તમે નહીં કીધું કે વિશ્વની મોટી પાર્ટીઓ એવું કેટલીક પાર્ટીઓ કહેતી હોય છે, તો આ તમારું રાજ્યનું સૌથી મોટું સંગઠન એવું કેવું ને મારે. ચલો આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન.